એક કહી બહુ તને જાણ. લોક ચર્ચા જેને કહેવાય, નગર ચર્ચા જેને કહેવાય, એવી અનેકવિધ વાતો ભગવાનના વનવાસ દરમિયાન ભગવાન જયારે વટેમાર્ગ તરીકે પસાર થતા તે વખતે ગ્રામવાસીઓ માર્ગની અંદર અનેક રીતે એમના દર્શનનો લાભ લઈ એનો ઉત્સવ ઉજવીને આનંદ માણતા હતા. કોઈ કંઈ બોલ્યા, કોઈ કાંઈ બોલ્યા, કોઈ વિધાતાને દોષ આપ્યો, કોઈ પોતાનું ભાગ્ય સમજ્યું. આમ વિચારોની વૈવિધ્યતા કોઈ પણ પ્રસંગની આજુબાજુ હોય જ. ભગવાનનો વનવાસ હોય કે આપણા ઘરનો કોઈ પ્રસંગ હોય, પણ વૈચારિક વૈવિધ્યતા ચારે બાજુએ જાત જાતની હોય અને એ પણ દરેક વ્યક્તિ પોતાના સ્તર પ્રમાણે જ એ વિચારતી હોય છે. માણસનું પોતાનું જેવું જીવન હોય એ પ્રમાણે સામાન્ય જોતો હોય છે. કારણ કે પોતાનો વ્યવહાર, દિનચર્યા એવા પ્રકારની હોય કે બીજાનામાં એ જ દેખાય, બીજું નથી. ભગવદ ભક્ત હોય ને તો એને પણ એમાં ભગવાનની ભક્તિ જ દેખાય. દુષ્ટ અને દુરાચારી હોય, અનેક વિધની વિકૃતિઓ હોય તો સજ્જન માણસોમાં એને વિકૃતિ જ દેખાયા કરે, સારું દેખાય. અહીંયા ભગવત દર્શન માટે નીકળેલા ગ્રામવાસીઓ દરેક પોતપોતાની રીતે પોતાના મંતવ્યો, પોતાની શ્રદ્ધા ભક્તિ રજૂ કરી. એમાં એક ગ્રામવાસી બોલ્યો, એક કહી હમ બહુ તને જાણી. બધા ઘણી બધી વાતો કરતા હતા જાત જાતની. એમાં એક જે ભાઈ મને તો કશી આમાં ખબર નથી, એટલે હા દર્શન થઈ ગયા પ્રભુના એટલું જાણ. એ વાસ્તવિકતા છે. જગતની બહુલપ્પન છપ્પનમાં પડ્યા સિવાય જે મેળવવાનું છે લઈને ચાલી નીકળી. ભૂખ લાગી હોય અને બાજુમાં તૈયાર રસોઈ, રોટલો કે ગમે તે પડ્યું હોય તો કે રોટલા સાથે મતલબ છે, ટપ ટપ સાથે મતલબ છે. કોઈ રોટલો ઘડવામાં ટપ ટપ થાય કે તેની તમારે શી ગણતરી મૂકવાની હોય? તમારે ભૂખ લાગી છે, રોટલો ખાઈ લો બસ. આ સીધો સાદો ઉપાસનાનો માર્ગ. આપણને ભગવત ભક્તિની ભૂખ લાગી છે, ભગવત ભક્તિ લઈ લો. બીજા શું કરે છે, શું નથી કરતા, કેવું બોલે છે મારા માટે, એના તરફ જરાય લક્ષ ના આપો. જેને જે કંઈ બોલવું હોય, જે મંતવ્ય આપવું હોય, જે એની ટીકા કરવી ભલે કર્યા કરે. આપણે આપણી સેવા, આપણું સ્મરણ, એની મેતે જ એ બધો જ માર્ગ ચોખ્ખો. મન જ આપણું શાંત હોય ભગવત ભક્તિમાં, પછી ટીકા કરવા વાળો, ગમે તેમ બોલવા વાળો છોન બોલતો, એના તરફ સહેજે લક્ષ આપવાનું જ નહીં. તો જ આપણું સાધન ભજન શાંતિથી આપણે કરી શકીએ. પણ જો સાધન ભજન કરતા આ મને આ કહી ગયો અને આવું કરી નાખ્યું તો ક્યારેય સાધન ભજન થઈ જ નહીં શકે. પેલી લપ્પન છપ્પનોમાં જ મન રખડતું ફરશે. એટલે ભગવાનના માર્ગની અંદર આ બધાએ વિધાતાને દોષ આપ્યા, કોઈએ એમના માતા પિતાને દોષ આપ્યા, કોઈએ કઈ કહ્યું, કોઈએ કઈ. પણ આ એક એવી વ્યક્તિ છે ગ્રામજન, એને કહ્યું એક કહી આમ બહુ તને જાણે. ભાઈ મને બીજી કઈ એની કહેતા મને કઈ ખબર જ નથી, બસ મને તો ભગવાનના દર્શન થયા ને હું ધન્ય ધન્ય થઈ ગયો, હું કૃતાર્થ થઈ ગયો. કેટલી સારી વાત. મારે જોઈએ છે ઉપાડી, ઉપરનું પેકિંગ હોય તો ફેંકી દો, ખોલી નાખી.
અંદરની વસ્તુ કાઢીને લઈ લો, જે વાપરવાની ઉપયોગની છે, જેની જરૂરિયાત છે. એમ આજુબાજુ શું છે બધું જ છોડી મૂકી દો. આ મને આવું કહેશે ને પેલો શું કહેશે ને, હું કેવો દેખાઈશ, બધું મૂકી દો. નરસિંહ મહેતાની માફક નાગર હતો તો હરિજનવાસમાં જઈને ના, અને પાછું જેને જે નાચવું કૂદવું વખાજ બસ વગાડવાની કરતા ભગવત ગુણાનુવાદ ગાવાની. મમેરું પૂરવા જાય ત્યારે ગાડામાં માળાઓ, ખંજરી, ઢોલ, એટલે આનાથી મમેરું મારી પાસે જે છે ને, બીજા શું કહેશે ન જોયું. મારે મારો ભગવાન રીઝવવો છે, મારે શાંતિથી ભગવત સ્મરણ કરી અને ભગવત પરાયણ થવું છે, શાંતિ મેળવવી. તો આપણી પાસે જે શ્રદ્ધા ભક્તિ હોય એ આપ. સબરીએ બોર ખવડાવ્યા, જનાબાઈએ ખીચડો ખવડાવ્યો, ભગવાન રાજી થયા કે ના? વિદુરે ભાજી ખવડાવી, 56 ભોગ છોડી નાખ્યા, ભગવાન રાજી થયો. આપણી પાસે જે કંઈ હોય એવી શ્રદ્ધા ભક્તિ પ્રભુના ચરણોમાં અર્પિત કરી દઈએ, ભગવાન રાજી થવાના. એક કહી હમ બહુત ન જાને. બસ મારે જે મેળવવાનું હતું મેં પ્રભુને તૃપ્ત કર્યું. આપ હી પરમ ધન્ય કર્યું. અરે અહીંયા ઘેર બેઠા અને આવા પરમાત્મા પ્રભુ શ્રીના એમના દર્શન અહીંયા ક્યાં મળવાના હતા? અને આપણા જેવાને અયોધ્યાના રાજ દરબારમાં પેશવાય કોણ દે? અને ઘર આગળ આવીને આ પરમ ધન્ય, હું તો કૃતાર્થ થઈ, હું મારો મનખો સુધરી ગયો, લેખે લાગ્યું મારું જીવન, મારો જન્મ સુધી. આ પૂરી પરમ ધન્ય કરી પોતાની જાતને કૃત્ય ધન્ય માનીને કહ્યું બસ બીજી વાતો કરવા. સવારમાં વહેલા આવીએ અહીંયા આગળ, અને આપણો ઉદ્દેશ છે કે આ સાત્વિક બ્રાહ્મ મુહૂર્તની અંદર શાંતિથી ભગવદ સ્મરણ કરવું. પણ પછી આવીને ચાર અહીં બેઠા હોય, ચાર અહીં બેઠા હોય, કઈ કઈની વાતો કરીને, અલ્યા બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને આ દુનિયાની આખો દાડો પછી વાતો કરજો. આટલો સરસ શાંત અને પવિત્ર સમય, દુનિયાની વાતો, ગામની વાત ગામમાં રહેવા દો, નહીં શું કરવાના હોય? ભગવત સ્મરણ કરવું. એ સમય માત્ર ભગવત સ્મરણ આત્માનું સંધાન કરવા માટેનું છે. બીજી કોઈ બાબત, કોઈ વાત પર મોઢામાંથી શબ્દ નીકળે શું કરવા? આટલી બધી સરસ શાંતિ હોય, અંતર્મુક્તા હોય, અન્ય મનની પણ એટલી શાંતિ હોય. બોલી બોલીને નકામું શા માટે આપણા મનને અશાંત કરવું? બીજાની વાતો સાંભળીને મનને શા માટે ઉશ્કેરવું? સવારના પહોરમાં ચૂપ રહો, મૌન રહો. પાઠ થતો હોય તો કરો, પણ બીજી બહારની વાતો છોડી દો બિલકુલ. જો સાચો આનંદ જોઈતો હોય બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યાનો અને આવે આ પોઈ પરમ ધન્ય કરી. યાદ રાખજો, હવે જેને લાગુ પડતું હોય બધા. એક કહી હમ બહુ તને જાને. બસ અમે ભલે વાતો કરતા કોઈ કે તમને કશું ખબર? હા ભાઈ, મને કશું નથી આવડતું. એક કહી હમ બહુ તને જાને. મને કશી ખબર નથી, હું તો આવ્યો છું શાંતિ મેળવી અને સ્મરણ કરવા માટે. બ્રાહ્મ મુહૂર્તની પવિત્રતાનો એને પંજાબીમાં અમૃત વેલા કહે છે. બહુ સરસ ભજન કે આવી અમૃત વેલા ગુરુના દર્શનની માટેની, ગુરુના દર્શન એમ. એટલો તો આવી અમૃત વેલાનો ઉપયોગ કે આપ પરમ ધન્ય કે બસ હું મારી જાતને કૃતાર્થ માનું છું કે મને ભગવાન મળ્યા. હું સવારમાં આપના પોરમાં ઉઠીને 4 વાગે 5 વાગે મહારાજના સાનિધ્યમાં આવી ગયો. ભજન, પાઠ, કીર્તન, સાત્વિકતા, શાંતિ આપણા મનની પણ, અને બાકી સ્થાનની શાંતિ હોય એને બીજી વાતો કરીને ઉઠતી સ્થાનની શાંતિમાં વિક્ષેપ, એની સાત્વિકતામાં વિક્ષેપ ઉભો કરી. એટલે આટલું જરૂર યાદ રાખીએ. બ્રાહ્મ મુહૂર્તની અંદર
આ પોહીપારમાં ધન્ય કર્યું તો કૃતાર્થ થઈ ગયો. નડિયાદ જેવામાં વહેલા ઉઠીને મહારાજને ત્યાં આવવાનું.